નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા અને સૌથી મુખ્ય સમાચાર ભાગીને લગ્ન કરનારા લોકો માટે હવે મોટો કાયદો. આજના મહત્વના મિત્રો સમાચાર રહેવાના છે. મિત્રો, ખેડૂતો માટે પણ એક યોજના આવી મિત્રો, એના વિશે પણ મિત્રો જાણીશું. આધાર કાર્ડની અંદર મિત્રો હવે ઘરે બેઠા જાતે સુધારો થવાનો છે. ડાયાબિટીસના દર્દી હોય તો એના માટે ખુશ ખબર ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો આપી દીધી છે. ખેડૂતોને હવે જમીન માપણીને લઈને નવો નિયમ આવી ગયો છે. નિયમ પણ મિત્રો જાણીશું. સાથે મિત્રો જન્મ દાખલાની અંદર મિત્રો મોટો ફેરફાર થવાનો છે. મિત્રો હવે ભારત ટેક્સી મિત્રો ભારતની અંદર આવવાની છે. અમિત શાહની એક જાહેરાત. ભાડા કરારને લઈને જે મિત્રો મકાન માલિકો છે, ભાડુઆતો છે, એમના માટે હવે નવો કાયદો આવી ગયો છે. આ મિત્રો આજના સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો સમાચાર રહેવાના છે. ભૂપેન્દ્ર પટેલે હવે નવો કાયદો મિત્રો લાગુ કરી નાખ્યો છે. શું કાયદો છે તમામ મિત્રોને આપણે જણાવીશું, પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો સૌથી પહેલા મિત્રો આપણા તમામ મિત્રોને જણાવી દેવાનું કે ભૂપેન્દ્ર સરકાર દ્વારા મિત્રો બે નવા કાયદા મિત્રો લાગુ થવાના છે. એક કાયદો લાગુ થઈ ગયો છે અને બીજો કાયદો લાગુ થવાનો છે. કયો કાયદો લાગુ થયો એના વિશે સૌપ્રથમ મિત્રો જણાવી દઉં તો મિત્રો ભાડુઆતો, મકાન માલિકો આ બધા માટે એક નવો કાયદો હવે લાગુ કરી નાખવામાં આવ્યો છે. હવેથી મિત્રો મકાન માલિકો, જો તમે ભાડે મકાન આપો છો તો તમારા માટે આ કાયદો લાગુ થવાનો છે. આમાં મિત્રો ભાડુઆતોને મોટી રાહત મળશે. જ્યાં મિત્રો ભાડુઆતોને ફાયદો થવાનો છે. શું સમાચાર મિત્રો, આખો નવો કાયદો જાણી લો. સરકારે ભાડા કરારને લઈને એક નવો કાયદો લાગુ કર્યો છે. મકાન માલિકો હવે 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. ભાડુઆતો ધ્યાન રાખજો, તમારી પાસેથી કોઈ 2 મહિના કરતાં વધારેનું એડવાન્સ માગી લે તો આપવાનું નથી. નવો કાયદો આવી ગયો છે. હવે 2 મહિનાથી વધુ એડવાન્સ તમારે દેવાનું નથી. આ મિત્રો નવો કાયદો છે. જે કોમર્શિયલ ભાડું હોય, એટલે કે તમે બિઝનેસ સંબંધિત કોઈક જગ્યા ભાડે રાખી છે તો એના માટે 6 મહિનાનું ભાડું વધુમાં વધુ દેવાનું છે. 6 મહિનાથી વધુ એડવાન્સ દેવાનું નથી. અગાઉ મિત્રો આપણે મકાન રાખતા હોઈએ તો વર્ષ દિવસનું એડવાન્સ લઈ લેતા હતા, પણ હવેથી આ નવો કાયદો લાગુ થઈ ગયો છે કે હવે મકાન માલિકો 2 મહિના કરતાં વધારે એડવાન્સ, વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. આ નવો કાયદો મિત્રો ભાડુઆતો માટે રાહત આપતો છે. ત્યાર પછી મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે. એટલે કે 12 મહિનાની અંદર એક જ વાર વધારો કરવાનો છે. વર્ષમાં એક જ વાર વધારો કરી શકશે. અને જ્યારે વધારો કરવાનો હોય એના 90 દિવસ અગાઉ લેખિત નોટિસ આપવી પડશે. 90 દિવસ એટલે કે મિત્રો 3 મહિના અગાઉ ભાડુઆતોને લેખિત રીતના કહેવું પડશે કે અમે ભાડું 3 મહિના પછી વધારીશું. આમ ડાયરેક્ટ તાત્કાલિક ભાડું વધારી શકાશે નહીં. 3 મહિના અગાઉ ભાડુઆતોને કહેવું પડશે. આ પણ ભાડુઆતો માટે એક મોટા રાહત આપતા સમાચાર છે. ત્યાર પછી મકાન માલિકોને ઘર મિલકતની તપાસ કે સમારકામ જો કરાવવાની ક્યારેક ફરજ પડે તો ભાડુઆતોને 24 કલાક પહેલાં લેખિતમાં જાણ કરી દેવાની કે અમારે મકાનનું સમારકામ કરાવવાની જરૂર છે, તો સમારકામ કરાવવાનું છે એવું 24 કલાક અગાઉ કહેવાનું રહેશે. અને કોઈક વાર કદાચ ભાડુઆતોને જ મકાનનું સમારકામ કરાવવાની જરૂર પડે, એટલે મકાન માલિકોને વારાઘડીએ કહેવા છતાં મકાન માલિક જો સમારકામ નથી કરાવતા
તો ભાડું આ તો જેનું સમારકામ કરાવશે ને એનો ખર્ચો, એનું જે ભાડું આપવાનું હોય મકાન માલિકોને, એમાંથી જ તમારે સમારકામ કરાવી લેવાનું રહેશે. પણ તમારે 30 દિવસની વાટ જોવાની છે. મકાન માલિકને કહેવા છતાં પણ 30 દિવસમાં મકાન સમારકામ નથી કરાવતા, તો પછી તમે જે ભાડું એને આપો છો એ પૈસામાંથી જ તમે સમારકામ કરાવી શકશો. આ પણ મિત્રો નવા કાયદાની અંદર મિત્રો આ નિયમ છે. એ નિયમ મિત્રો હવે તમામ ભાડુઆતો માટે ખૂબ ફાયદાકારક રહેવાનો છે. ત્યાર પછી સ્પષ્ટ કાયદાકીય પ્રક્રિયા વિના ભાડુઆતોને મકાનમાંથી ખાલી કરાવી શકશે નહીં. એટલે ડાયરેક્ટ આમ ભાડુઆતોને મકાન ખાલી કરાવી નહીં શકાય. તમારી પાસે પૂરેપૂરી લીગલ પ્રક્રિયા કરશો. લીગલ પ્રક્રિયાથી જ તમે ભાડુઆતોને મકાનમાંથી ખાલી કરાવી શકશો. એ સિવાય ખાલી કરાવી શકશો નહીં. તમામ ભાડા કરારોનું 60 દિવસની અંદર ડિજિટલ સ્ટેમ્પિંગ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું પણ ફરજિયાત છે. ભાડુઆતો જ્યારે મિત્રો તમારા ઘરે આવે છે, એટલે કે તમે જ્યારે એને ભાડે રાખો છો, આ મકાન માલિકોને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે કોઈને ભાડે મકાન આપો છો તે ભાડુઆતોના તમામ ડોક્યુમેન્ટ તમારે પોલીસ પાસે લઈ જવાના છે અને ત્યાં એનું વેરિફિકેશન કરવું મિત્રો ફરજિયાત રહેશે. એટલે હવે તમે જો કોઈ ભાડે મકાન આપો છો તો એ જે ભાડે રહેવા આવે છે એ ભાડુઆતોના તમામ ડોક્યુમેન્ટ લઈને પોલીસ વેરિફિકેશન કરવું હવે ફરજિયાત છે. નહીં તો મિત્રો કડક કાર્યવાહી તમારા ઉપર કરવામાં આવશે. નવો કાયદો છે. તાળા બદલવા, વીજળી કે પાણી બંધ કરી નાખવા, ભાડુઆતોને ધમકાવવા, આવી કોઈ પણ કાર્યવાહી તમને દંડ અપાવી શકે છે. એટલે ભાડુઆતોને ધમકી પણ ન અપાવી શકો, ભાડુઆતોનું પાણી પણ ન બંધ કરી શકો. અને આ બધું જે ભાડુઆતોને હેરાન કરવાના ધંધા તમે કરશો તો કડક કાર્યવાહી તમારા ઉપર કરવામાં આવશે. તો મિત્રો આ નવો કાયદો લાગુ થઈ ગયો છે, તમામ લોકો માટે લાગુ છે. હવે ભાડુઆતોને આમાં મિત્રો મોટી રાહત મળવાની છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો મિત્રો એક બીજો નવો કાયદો ભૂપેન્દ્ર સરકાર લાવવાની છે. આ કાયદો મિત્રો ભાગીને લગ્ન કરનારા દીકરા દીકરી માટે રહેવાનો છે. મોટો કાયદો. હવે તમામ દીકરા દીકરીને મોટો ઝટકો લાગશે. ભાગીને લગ્ન કરતા હોય તો ચેતી જજો. સૌથી મોટો કાયદો અમલમાં આવશે મિત્રો. આ કાયદા અંતર્ગત અત્યારે એવી તૈયારી શરૂ થઈ ગઈ છે કે ભાગીને લગ્ન કરનાર જે યુવક યુવતીની લગ્ન નોંધણી હોય અત્યાર સુધી તલાટી દ્વારા મિત્રો કરી આપવામાં આવતી હતી, પણ હવે એને તલાટી પાસેથી છીનવી લઈને ક્લાસ 2 અધિકારીને સોંપી દેવામાં આવી છે. એટલે તલાટી પાસે જ તમારે જવાનું છે, પણ તલાટી સીધી રીતે હવે લગ્ન નોંધણી કરાવી શકશે નહીં. એણે ક્લાસ 2 અધિકારીની મંજૂરી હવેથી લેવી પડશે. અગાઉ કેવું હતું કે તલાટી પાસે તમે જાઓ લગ્ન નોંધણી માટે એટલે તરત નોંધણી તલાટી જ કરી આપતા હતા, એને કોઈને કહેવા જવું નહોતું પડતું. પણ હવેથી તલાટીને ક્લાસ 2 અધિકારીની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. એ સિવાય ભાગીને લગ્ન કરનારની નોંધણી હવેથી તલાટી કરાવી શકશે નહીં. તો આ મિત્રો ટૂંક સમયમાં મોટો કાયદો લાગુ થવાનો છે. તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની અરજી પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરીને ક્લાસ 2 અધિકારીને મોકલશે. ક્લાસ 2 અધિકારી હા પાડે તો જ લગ્ન નોંધણી થશે, એ સિવાય નોંધણી થવાની નથી. આ ઉપરાંત મિત્રો બીજો એક કાયદો એની અંદર જ મિત્રો આવવાનો છે કે આ લગ્ન કરનાર યુગલની નોંધણી પ્રક્રિયામાં એમાં માતા પિતાની ભૂમિકા પણ મહત્વ રહેશે. એટલે જ્યારે આ યુગલ લગ્ન નોંધણી માટે કોર્ટમાં કે તલાટી પાસે કોઈ પણ પાસે જશે
તો એમાં તલાટીની ફરજ રહેશે, કોર્ટની ફરજ રહેશે કે એને એના માતા પિતાને એક નોટિસ મોકલવાની રહેશે. નોટિસની અંદર મિત્રો જાણ કરવાની રહેશે કે એના જે દીકરા દીકરી લગ્ન નોંધણી માટે આવ્યા છે, તમારે કોઈ વાંધો તો નથી ને? આ માટેની એક નોટિસ એના માતા પિતાને મોકલવાની છે. માતા પિતાને 30 દિવસનો સમય આપવામાં આવશે. જો માતા પિતા 30 દિવસની અંદર નોટિસનો કોઈ પણ જવાબ નહીં આપે તો એના લગ્ન કરી આપવામાં આવશે, એટલે નોંધણી કરી આપવામાં આવશે. પણ જો માતા પિતા વાંધો દર્શાવશે તો નોંધણી થવાની નથી. એટલે મિત્રો હવેથી માતા પિતા સિવાય લગ્ન થવાના નથી. આ સૌથી મોટો કાયદો ટૂંક સમયની અંદર મિત્રો ગુજરાતની અંદર આવી જવાનો છે. ગુજરાતની અંદર આ કાયદા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં જેનો મિત્રો એક મોટો કાયદો ઘડાવવાનો છે. આ સૌથી મોટા મિત્રો સમાચાર તમામ મિત્રો માટે રહેવાનો છે. ટૂંક સમયમાં ભૂપેન્દ્ર પટેલ આના વિશે એક કાયદો ઘડીને મોટી જાહેરાત કરવાના છે. તો મિત્રો બે મોટા કાયદા ગુજરાતની અંદર મિત્રો હચ્ચ મચાવી દેશે. સૌથી મહત્વના કાયદા હતા. ત્યાર પછીના મિત્રો હવે આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે એક યોજના આવી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયત ખાતા તરફથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આની અંદર મિત્રો ઘણા ખેડૂત મિત્રોએ અગાઉ અરજી કરેલી છે. એમને કહેવામાં આવ્યું છે કે તમારે તમારા જેટલા સાધનિક કાગળો હોય, તમારી અરજી હોય, એ બધું જ તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. તમામ મિત્રો માટે સૂચના છે. 31 જાન્યુઆરી સુધીમાં તમારે ઓનલાઈન અપલોડ કરી દેવાનું રહેશે. તો ખેડૂતો માટેની યોજના હતી. ત્યાર પછીના મિત્રો સમાચાર ડાયાબિટીસના દર્દીઓ માટે આવી ગયા છે. ડાયાબિટીસ મિત્રો એક ગંભીર બીમારી છે. મિત્રો આ બીમારી એવી છે કે જડથી ખતમ થતી નથી. આની મિત્રો દવાઓ શરૂ જ રાખવી પડે છે. ઇન્જેક્શન લેતા હોય તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ શરૂ જ રાખવા પડે છે. આ બધાને ટાળવા માટે ભૂપેન્દ્ર સરકારે મિત્રો એક નવો નિયમ, એક નવી જાહેરાત કરી છે. એવા બાળકો માટે કે જે ડાયાબિટીસથી પીડાતા હોય, એવા આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને વારંવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો, મોંઘા ઇન્જેક્શનો લેવા પડતા હોય છે, દવા લેવી પડતી હોય છે. એને મિત્રો રાહત આપવા માટે ડાયાબિટીસનું ટાઈપ 1 ડાયાબિટીસ જે બાળકોને છે એ બાળકો માટે એક નવી જાહેરાત કરી નાખવામાં આવી છે. મિત્રો હવેથી ડાયાબિટીસ ધરાવતા બાળકોને દરેક સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે ઇન્સ્યુલિન આપવામાં આવશે. એટલે કે ઇન્સ્યુલિનની જે બોટલો હોય છે એ વિના મૂલ્યે બાળકોને આપવામાં આવશે દરેકે દરેક સરકારી હોસ્પિટલમાં. અને ડાયાબિટીસના નિદાનમાં જે ગંભીર સારવાર કરવાની હોય એ ગંભીર સારવાર પણ સરકારના ખર્ચે કરવામાં આવશે. એટલે મિત્રો સરકારી હોસ્પિટલમાં તમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ મફતમાં આપવામાં આવશે અને જે સારવાર કરવાની થતી હોય એ સારવાર પણ મફતમાં કરી આપવામાં આવશે. ભૂપેન્દ્ર સરકાર દ્વારા મિત્રો સૌથી મોટો હિતકારી નિર્ણય લીધો છે. તો બાળકોને જો ડાયાબિટીસ હોય તો મિત્રો સરકારી હોસ્પિટલમાં મફતમાં ઇન્સ્યુલિનની બોટલો પણ આપવામાં આવશે, મફતમાં સારવાર પણ કરી આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચાર આવી રહ્યા છે કે આખા ભારતમાં હવે ભારત ટેક્સીની ટૂંક સમયમાં શરૂઆત થવાની છે. જેવી રીતના મિત્રો અત્યારે ઓલા, ઉબર આવી જે પ્રાઇવેટ ટેક્સીઓ ચાલી રહી છે, એવી જ રીતના ટૂંક સમયમાં ભારત ટેક્સીની શરૂઆત મિત્રો થવાની છે. આ ટેક્સીથી મિત્રો શું રાહત મળશે
એના ઉપર અમિત શાહે કીધું છે કે અત્યાર સુધી જે ઓલા ઉબર જેવી પ્રાઇવેટ કંપનીઓ છે એ ડ્રાઈવરો પાસેથી મોટા પ્રમાણનું કમિશન લઈ લેતી હોય છે, કારણ કે ખાનગી કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ છે. પરંતુ જો ભારત ટેક્સીની શરૂઆત થાય તો ડ્રાઈવરોને જે પણ કંઈ મળશે બધું જ ડ્રાઈવરોને જ વેચી દેવામાં આવશે, કોઈ કમિશન સરકાર લેશે નહીં. એટલે જે પણ આમાં ફાયદો થાય બધું જ ડ્રાઈવરોને વેચી દેવામાં આવશે. તો ડ્રાઈવરોને મોટો ફાયદો થવાનો છે. જો ભારત ટેક્સીની શરૂઆત થશે તો ઓલા સાથે જે ડ્રાઈવરો જોડાયેલા છે, ઉબર સાથે ડ્રાઈવરો જોડાયેલા છે, એ બધા જ ડ્રાઈવરો ભારત ટેક્સીમાં જોડાવા કરવાના છે, કારણ કે ભારત ટેક્સીમાં જે પણ કંઈ મળશે બધું ડ્રાઈવરોને જ આપવામાં આવશે, એવું અમિત શાહ દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે. તો સરકારની ખુદની એક ટેક્સી મિત્રો ભારત ટેક્સી ટૂંક સમયમાં આખા ભારતની અંદર મિત્રો શરૂઆત થવાની છે. ત્યાર પછી મિત્રો આધાર કાર્ડની અંદર સુધારાને લઈને UIDAI દ્વારા એક મોટો હિતકારી નિર્ણય કર્યો છે. હવે મિત્રો તમારે મામલતદાર કચેરી કે પછી આધાર કેન્દ્રોની અંદર ધક્કા ખાવા પડતા હોય છે, સુધારા કરવા માટે લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય, એને ટાળવા માટે UIDAI દ્વારા મિત્રો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે તમે ઘરે બેઠા તમારું આધાર કાર્ડ જાતે અપડેટ કરાવી શકશો. નામ બદલવું છે, સરનામું ફેરફાર કરવું છે, મોબાઈલ નંબર ફેરફાર કરવો હોય તો જાતે ઘરે બેઠા તમે ઓનલાઈન ફેરફાર કરી શકશો. આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. આના માટે મિત્રો માય આધાર પોર્ટલ છે એ પોર્ટલનો પણ ઉપયોગ કરી શકશો. સરકાર દ્વારા મિત્રો આધાર એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે. એપ્લિકેશનના મારફતે પણ તમે તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર આ બધું જાતે ફેરફાર કરી શકશો. આના માટે તમારે 75 રૂપિયા આપવા પડશે. 75 રૂપિયાની અંદર તમારી જાતે ઘરે બેઠા તમે આ તમામ નામ, સરનામું, મોબાઈલ નંબર જાતે ઘરે બેઠા અપડેટ, જાતે ઘરે બેઠા સુધારો કરી શકશો. તો મહત્વના મિત્રો સમાચાર હતા. ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જમીન માપણીને લઈને ખેડૂતો માટે એક આનંદો ભર્યા સમાચાર મિત્રો આવી ગયા છે. હવે જમીન માપણી મિત્રો તમારી ફટાફટ થઈ જશે. જ્યાં મિત્રો અત્યાર સુધી મહેસૂલ વિભાગની અંદર એવું હતું કે જમીન માપણી માટે તમારે કલેક્ટર કચેરીએ જવું પડતું હતું. કલેક્ટરને તમે જે પણ ડોક્યુમેન્ટ બધું આપતા હતા. પછી કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે સર્વેલન્સ અધિકારીને મિત્રો ફાઇલ સોંપતા હતા. ગાંધીનગર મિત્રો ત્યાં ફાઇલ પહોંચતી હતી, ત્યાં જોતા પછી ખૂબ વાર લાગતી, પછી કલેક્ટરને ફાઇલ પાછી મોકલતા. બધી ખૂબ લાંબી પ્રોસેસ, ખૂબ સમય માગે એવી પ્રોસેસ હતી. એને ટાળવા માટે મિત્રો હવે મહેસૂલ વિભાગે એક ક્રાંતિકારી પગલું મિત્રો ભર્યું છે કે હવે ખાનગી સર્વેરીઓને લાયસન્સ આપવાની અને નિયંત્રણ રાખવાની તમામ સત્તા, બધી જ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે. એટલે તમારા જિલ્લાના જે કલેક્ટર છે કે જેની પાસે તમે મિત્રો તમામ ડોક્યુમેન્ટ આપતા હતા એ જ તમને મિત્રો તમારું કામ કરી આપશે. એને હવે ગાંધીનગર મોકલવાની જરૂર પડશે નહીં. એટલે ફટાફટ હવે મિત્રો તમારું કામ થઈ જશે. જમીન નોંધણી મિત્રો ફટાફટ થઈ જશે. તો મિત્રો હવે તમારા જિલ્લા કલેક્ટર ખાતેથી જ તમારી નોંધણી થઈ જશે. તો મિત્રો મહત્વના મિત્રો સમાચાર હતા. મિત્રો હવે જન્મ દાખલાને લઈને જે ફેરફાર કરવામાં આવ્યો છે એ ફેરફાર વિશે મિત્રો તમને જણાવી દઉં. મિત્રો જન્મ દાખલામાં વારાઘડીએ ફેરફાર થયા છે. અટકને લઈને પણ ઘણા ફેરફાર થયા છે કે હવેથી જન્મ દાખલામાં છેલ્લે જ તમારી અટક લખાઈને આવશે. ઘણા લોકો પહેલાં અટક લખતા હોય પણ એક સરખો દાખલો રાખવા માટે આખા ગુજરાતની અંદર બધાના દાખલા
એક સરખા ફોર્મેટમાં જળવાઈ રહે એના માટે સરકારે નિર્ણય કર્યો છે કે હવેથી જેટલા પણ નામ જેટલા પણ જન્મ દાખલા કાઢવામાં આવે એમાં અટક છેલ્લે જ લખાઈને આવશે। આ ફેરફાર તો કર્યો પણ હવે નવો ફેરફાર મિત્રો એવા બાળકો માટે કરવામાં આવ્યો છે કે જેના માતા પિતાની વચ્ચે ક્યાંક ને ક્યાંક ધક્કો થઈ ગયો હોય, માતા અલગ રહેતા હોય, પિતા અલગ રહેતા હોય, બાળક કાં તો માતા સાથે રહેતું હોય કાં તો પછી બાળકના માતા પિતા જ નથી, અનાથ બાળક છે, એમના માટે જન્મ દાખલાને લઈને મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે। હવેથી મિત્રો બાળકની પાછળ જો માતાનું નામ લખાવવું હોય તો એના કોર્ટ કસ્ટડીના હુકમના દસ્તાવેજો તમે બતાવશો કે માતા સાથે બાળક રહે છે તો એના માતાનું નામ જ લખાવવું છે। આવા કોર્ટ કસ્ટડીના જ્યારે તમે દાખલા બતાવશો તો એ નામ કરી આપવામાં આવશે, એટલે કે બાળકની પાછળ માતાનું નામ પણ કરી આપવામાં આવશે। એવું પણ કરવું હોય કે માતાનું કે પિતાનું કોઈનું નામ નથી રાખવું, ખાલી બાળકનું નામ અટક રાખવી હોય તો એ પણ થઈ જશે। અટક પણ નથી રાખવી તો એ પણ ફેરફાર હવેથી થઈ જશે, પણ જરૂરી દસ્તાવેજ તમારે બધા બતાવવા પડશે। તો મિત્રો આ હતા મહત્વના ઇમ્પોર્ટન્ટ સમાચાર। ત્યાર પછી મિત્રો રેલવે મુસાફરો માટે રેલવે વિભાગે એક નવા ન્યૂઝ બિગ ન્યૂઝ આપી દીધા છે। હવેથી રેલવે મુસાફરો જો ઓનલાઈન ટિકિટ તમારે બુક કરાવી હોય તો તમે જે એપ્લિકેશનમાં ટિકિટ કરાવતા હોય એમાં તમારું આધાર લિંક હોવું જરૂરી છે। આધાર લિંક હશે તો મિત્રો એ જ દિવસે તમે જ્યારે ટિકિટ ખુલશે ત્યારથી જ તમારી ટિકિટ બુક કરાવી શકશો, અને જો તમારું આધાર લિંક નહીં હોય તો ટિકિટ બુકિંગ થયાના 2 કલાક પછી તમારી ટિકિટ મિત્રો બુક થશે। આ મિત્રો અત્યાર સુધી નિયમ હતો, ત્યાર પછી એને લંબાવીને 12 કલાક પણ મિત્રો કરવામાં આવ્યો છે, એટલે કે એક આખો દિવસ તમે ટિકિટ બુક કરાવી શકશો નહીં જો તમારું આધાર કાર્ડ લિંક નહીં હોય તો, અને જો લિંક હશે તો જ્યારે ટિકિટ ખુલશે ત્યારથી જ તમે ટિકિટ બુક કરાવી શકશો। તો જે મિત્રોને નથી ખબર તો અત્યારે જ તમારું આધાર લિંક કરાવી લેજો। તમે રેલવેની જે પણ એપ્લિકેશનમાંથી ટિકિટ બુક કરાવતા હોય એમાં આધાર લિંક તમારું હોવું જોઈએ તો જ તમે તાત્કાલિક ટિકિટ બુક કરાવી શકશો। રેલવે દ્વારા આ નવા ન્યૂઝ આપી દેવામાં આવ્યા છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતો નારિયેળીના બગીચા સ્થાપવા માગતા હોય તો એમને 56,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય મળશે, અને વધુમાં વધુ 2 હેક્ટરની સહાય મિત્રો મળવાની છે। તો જે ખેડૂતોએ સહાય જોતી હોય એના માટે મિત્રો અરજી ફોર્મ અત્યારે શરૂ છે। આ વેબસાઇટ છે મિત્રો, PDF છે, આ PDF તમારે ડાઉનલોડ કરવાની છે, ફોર્મ ભરવાનું છે, અને તમારે આ ફોર્મ ઓફલાઈન રજૂ કરવાનું રહેશે। જે પણ જ્યાં શાખા હોય ત્યાં જઈને તમારે રજૂ કરવાનું છે। આના માટે મિત્રો એક શરત એ છે કે તમારી પાસે ઓછામાં ઓછા 10 રોપા વાવેલા હોવા જોઈએ, એટલે કે નારિયેળીના 10 રોપા તો તમે વાવેલા હોવા જ જોઈએ તો જ તમને સહાય મળશે, જેમાં 1 હેક્ટરે તમને 56,000 રૂપિયાની સહાય મળશે, અને વધુમાં વધુ 2 હેક્ટર સુધીની સહાય મળશે। તો ખેડૂતો માટેની આ જાહેરાત હતી। મિત્રો બીજી એક જાહેરાત જાણી લેજો, ખેડૂતોને ખાતરની અંદર જે મિત્રો વારાઘડીએ તંગી પડે છે, ખાતર ખૂટી જવાની સમસ્યાઓ આવે છે, એને લઈને સરકાર હવે એક નવો ફેરફાર કરવાની છે, મોટો ફેરફાર કરવાની છે કે જે ખેડૂતો પાસે જેટલી જમીન હશે એટલું જ એને ખાતર આપવામાં આવશે। કારણ કે મિત્રો આની અંદર ખેડૂતો પોતાને જેટલી જરૂર હોય એના કરતાં પણ વધુ ખાતર લઈ લેતા હોય છે, એટલે પાછળ રહેલા ખેડૂતોને ખાતર મળતું નહોતું। આ સમસ્યાને ટાળવા માટે
હવે એક નવો ફેરફાર કરવામાં આવશે, હજી કર્યો નથી પણ હવે કરવામાં આવશે કે જે ખેડૂતો પાસે જેટલી જમીન હશે એટલું જ ખાતર એમને આપવામાં આવશે. તો મોટો ફેરફાર મિત્રો ટૂંક સમયમાં થવાનો છે. મિત્રો આ હતા આજના અગત્યના મુખ્ય સમાચાર. આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.